જામનગરમાં માર્ગ પર પસાર થતા રાહદારીને વાહન સાથે રોકી તેની સાથે તકરાર કરી પૈસા પડાવ્યા હોવાની ઘટના સામે આવી હતી। આ ઘટના શહેરના નાગના ગેટ નજીક બની હતી। એક મહિલા સહિત અન્ય 4 લોકોએ સાથે મળીને ફરિયાદી પાસેથી પૈસા પડાવ્યા હતા, જે અંગે કિરણ ઝાલાએ પોતાની સાથે થયેલ ₹1500ની લૂંટની ફરિયાદ કરી હતી। પોલીસે ફરિયાદના આધારે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે। હું કિરણભાઈ સુરેશભાઈ ઝાલા જામનગરમાં 9 માર્ચ સવારે 11:52 શમશાન આગળથી નીકળતો હતો મારા કામે, ત્યારે મને 3 સમય ઊભો રાખી અને મને મારવા જ માંડ્યા। સીધા મારા ચશ્મા છૂટી લીધા અને હું જ્યારે મને બીજી પબ્લિકે છોડાવ્યો ને બહાર નીકળવા માંડ્યો ને ત્યાંથી ત્યારે મારા સ્કૂટરમાં પરાણે બેસી ગયા અને મારા ખિસ્સામાંથી પૈસાની લૂંટ કરી અને બીજા સ્કૂટરમાં એક છોકરીને બેસાડી કે હાલ મારી બેનને ભેગી લઉં છું એમ કરી અને મારી પાછળ જે ત્રણેય બેસી ગયા, બીજા સ્કૂટરમાં બીજી છોકરીને બેસાડી અને હની ટ્રેપમાં મને ફસાવવાની કોશિશ કરી। પછી મેં ખૂબ રાડારાડી કરી ને દેકારા કર્યા ચાલુ સ્કૂટર, અને પછી આગળ પેટ્રોલ પંપ હતો, ત્યાં પેટ્રોલ પંપ આગળ એ લોકોએ મારા સ્કૂટરમાંથી ચાવી કાઢી લીધી એટલે મેં સીધી પેટ્રોલ પંપમાં સ્કૂટર ગાળી દીધું, એટલે અહીંયા બધું કેમેરામાં આવે। એ પછી જે કાંઈ છે પછી એ લોકો એકદમ ઢીલા પડી ગયા અને એ પછી મેં સામેથી જ સીધો રાજ મારકણા કરીને જે એનો ફોટો પાડી લીધો અને એ ફોટો બધી જગ્યાએ મેં વાયરલ કર્યો અને એ પછી સાહેબને ફરિયાદ કરી। એ ફરિયાદ કર્યા પછીથી બધું એક્શન થયું ને અત્યારે 3 જણા જેલમાં છે અને આજે જે છોકરી પકડાણી છે એની ટ્રેપમાં આવતી આજે પકડાણી છે, અત્યારે એ લોકો એને લઈ ગયા છે। ₹1500 ખિસ્સામાંથી કાઢી લીધા છે મારા। 3 જણ હતા અને એક લેડીઝ હતી। જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે થોડા સમય પહેલાં એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં વાહન દ્વારા અથડાવી ભટકાડી અને એક્સિડન્ટ કરી અને ત્યારબાદ બંને વ્યક્તિ તેમજ એક મહિલા દ્વારા આ જે ફરિયાદી છે તેની પાસેથી આશરે 1500 જેટલા રૂપિયા પડાવી લેવામાં આવેલા હતા। આ ફરિયાદ દાખલ થયા બાદ જે અગાઉ બંને પુરુષ આરોપીઓની અટક થઈ હતી અને તેની ઓળખ પરેડ કરવામાં આવેલી હતી। હાલ જે મહિલા આરોપી છે જેનું નામ છે સંગીતા ઉર્ફે ભૂરી, ડોટર ઓફ રાજુભાઈ નામદેવ, તેને પણ અટક કરી અને તેને ઓળખ પરેડ માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે।